નવી સવાર નવી જવાબદારીઓ લઈને આવે છે। તો ફ્રેન્ડ, આજે હું તમારી સાથે સવારથી લઈને રાત સુધીનું રૂટીન શેર કરીશ, જેમાં વિન્ટર સ્પેશિયલ ખજૂરના લાડુ પણ છે અને સાથે સાથે મારા ડિજિટલ બિઝનેસમાં મારી ઓળખ બનાવવાની એક સફર પણ છે। હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? હું દર્શના મોઢા મારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો ફ્રેન્ડ, 10:30 વાગ્યાનો ટાઈમ થયો છે, ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે। તો ચલો જઈએ કિચનમાં, નાસ્તો બનાવીએ અને એક શિયાળા સ્પેશિયલ સ્વીટ બનાવવાની છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। આજે પાર્થિલને બહુ જ શરદી છે, તો પાર્થિલ સ્કૂલ નથી ગયો ને અમે સ્કૂલ બહુ જ દૂર છે, તો પવન પણ બહુ લાગે કારણ કે ખુલ્લામાં છે, તો સોચ્યું કે 1-2 દિવસ આરામ કરે તો શરદી મટી જાય। તો ફ્રેન્ડ, પાર્થિલ અને હસબન્ડ ઉઠી ગયા છે અને હસબન્ડની પણ આજે રજા છે, તો રસોઈની કોઈ ઉતાવળ નથી। તો પહેલાં નાસ્તો બનાવીશ અને પછી રસોઈ તો ઓલમોસ્ટ રેડી જ છે। કાલ રાત્રે પાઉંભાજી બનાવી હતી તો થોડી વધારે જ બની ગઈ હતી, તો અત્યારે બપોરે બધાને પાઉંભાજી ચાલશે। તો ફ્રેન્ડ, અહીંયા ચા બનાવી રહી છું અને એની સાથે કાલ બપોરની રોટલી પણ એમને પડી છે, તો એને વઘારી દઈશ। વઘારેલી રોટલી આપણા કાઠિયાવાડીઓનો તો ફેવરિટ નાસ્તો, અને આ રોટલી હું ઘણા ટાઈમ પછી બનાવું છું કારણ કે હું લિમિટમાં જ રોટલી બનાવું છું। આટલી બધી રોટલી મારી ક્યારેય બચતી નથી, પણ બાય ચાન્સ આજે બચી ગઈ છે અને આજે બધા ઘરમાં છે, તો સોચ્યું કે ચલો આજ નાસ્તો બનાવી દઉં। અને બસ અહીંયા ચા બી સરખી રીતે ઉકળી ગઈ છે, તેમાં દૂધ અને આદું નાખી દીધું છે। અત્યારે શરદી છે એટલે ચામાં આદુનું જોર વધારે હોય છે। અને ફ્રેન્ડ, બસ અહીંયા મેં કડાઈ મૂકી દીધી છે રોટલી વઘારવા માટે। સૌથી પહેલાં તેલ નાખી દીધું છે અને પછી એમાં નાખીશ રાઈ અને જીરું। આ તો જો કે બધાને આવડતી જ હોય છે, પણ બધાની સ્ટાઇલ થોડી અલગ હોય છે, તો સોચ્યું કે ચલો બનાવું છું તો રેસીપી બી શેર કરી દો। અને પછી હિંગ નાખી છે, લીલા મરચાં નાખ્યા છે, લીમડો નાખ્યો છે, સફેદ તલ નાખીશ અને સાથે નાખીશ હળદર અને પછી રોટલી નાખી દઈશ। આ રોટલી 2 ટાઈપથી બને છે, કડક અને સોફ્ટ। તો અમારા ઘરમાં બધાને સોફ્ટ રોટલી ભાવે છે, અને જો કડક રોટલી ખાવી હોય તો તમારે આવી રીતે જ બનાવવાની છે, પણ એમાં ઉપરથી પાણીનો છંટકાવ નથી કરવાનો યા ફિર છાશનો। હું આમાં ઉપરથી પાણી યા ક્યારેક છાશનો છંટકાવ કરી દઉં છું, એટલે થોડી સોફ્ટ થઈ જાય, ખાવામાં સોફ્ટ લાગે અને કડક રોટલી છે ખાવામાં ચેવડા જેવી લાગશે। તો ફ્રેન્ડ, અહીંયા રોટલી નાખી દીધી છે, લીંબુનો રસ, મીઠું, ખાંડ અને થોડું લાલ મરચું બી ઉપરથી નાખીશ। લાલ મરચું લીલા મરચાં ઉપર ડિપેન્ડ કરે છે, લીલા મરચાં વધારે તીખા હોય તો લાલ મરચું નાખવાની જરૂર નથી, પણ એ મને લાગ્યું કે લીલા મરચાં બહુ તીખા નથી, તો થોડું લાલ મરચું નાખી દીધું છે। અને લાલ મરચું પણ કાશ્મીરી છે, તો એનાથી બહુ તીખાશ આવતી નથી, અને થોડું પાણી છાંટ્યું છે। પાણીની જગ્યાએ તમે છાશ બી છાંટી શકો છો, કારણ કે મારે સોફ્ટ રોટલી બનાવી છે। અને પછી ઉપરથી ધાણા ભાજી છાંટી દીધી। તો ફ્રેન્ડ, રોટલી તૈયાર છે। આ રોટલી ખાટી, મીઠી અને તીખી હોય છે। જો તમને સિંગદાણા પસંદ છે તો મરચાંની પહેલાં સિંગદાણાને થોડા ફ્રાય કરીને આમાં નાખી શકો છો। તો ફ્રેન્ડ, ચલો ચા અને રોટલીનો ચેવડો તૈયાર છે। તો પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ। અને ફ્રેન્ડ, આજે બહુ ફાઇન મૂવી આવે છે, કેરેલા સ્ટોરી। તો બસ એ જોતાં હું નાસ્તોને એન્જોય કરું છું અને પછી બનાવવાની છું ખજૂરના લાડુ। શિયાળામાં ખજૂર ખાવો બહુ જ ફાયદાકારક છે અને શરદી, ખાંસી, કફમાં પણ રાહત આપે છે, કારણ કે તેની તાસીર ગરમ હોય છે। અને ખજૂરના લાડુમાં બહુ જ ઓછા ઘીનો યુઝ થાય છે, તો જે લોકો ડાયટ કોન્શિયસ છે તે લોકો બી ખાઈ શકે છે। અને ખજૂરના લાડુમાં આટલા બધા આપણે ડ્રાયફ્રૂટ્સ નાખવાના છે કે તે એકદમ પ્રોટીન રીચ લાડુ બનશે। તો ફ્રેન્ડ, અહીંયા મેં ખજૂર લીધો છે 1 પેકેટ, અને ઘરમાં જેટલા ડ્રાયફ્રૂટ્સ હતા તે બધા લઈ લીધા છે। બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, અહીંયા 3 ટાઈપના અલગ અલગ સીડ્સ લીધા છે, મગજના સીડ્સ છે, તરબૂચ અને ખરબૂજાના સીડ્સ છે, અંજીર છે, કિસમિસ છે, નાળિયેરનું છીણ છે, પછી ગુંદ લેવાનું છે, સૌંઠ લેવાની છે, ખસખસ છે અને એલચી પાવડર છે। તો આ બધી સામગ્રી રેડી કરીને રાખી છે। હવે બધાને આપણે બારીક બારીક કાપવાનું છે। તો આ એક કામ થોડું બોરિંગ છે, કારણ કે કાપતા બહુ જ વાર લાગે છે, પણ મોટા હશે ને તો તે લાડુ પ્રોપરલી નહીં બની શકે, તો ડ્રાય ફ્રૂટ્સને બારીક કાપવું જરૂરી છે। તો ફ્રેન્ડ, ત્યાં સુધી મારા બિઝનેસની નવી સફર વિશે તમારી સાથે વાત કરું, કારણ કે એને લીધે જ મને થોડા વિડીયોઝ નાખવામાં ડિલે થાય છે। તો ફ્રેન્ડ, મેં એક ડિજિટલ પ્લેટફોર્મ બિઝનેસ માટે સિલેક્ટ કર્યું છે, જેમાં ડિજિટલ સ્કિલ શીખવાડીને અને એને એપ્લાય કરીને આપણે કેવી રીતે અર્ન કરવું તે શીખવાડવામાં આવે છે। તો તેમાં ટોટલ 32 સ્કિલ છે, અને બધી ડિજિટલ સ્કિલ શીખીને આપણે અર્નિંગ કેવી રીતે કરી શકીએ છીએ તે શીખવાડવામાં આવે છે। તો બસ એ જ મેં હમણાં કોર્સ
કોર્સ જોઈન્ટ કર્યો છે તો થોડું લર્ન કરવામાં એમાં જ બિઝી રહું છું. તો ફ્રેન્ડ અહીંયા બધું બારીક કાપી લીધું છે, ખજૂરને બી કાપ્યો છે અને મેં કિસમિસને બી કાપી લીધી છે કારણ કે લાડુ સરખી રીતે બાઇન્ડ થાય. તો હવે બધાને લાગી છે ભૂખ, તો થોડીવાર મેં લાડુને સાઈડમાં મૂક્યા છે અને પાઉંભાજીનું રિનોવેશન કર્યું છે અને પાઉં શેકી લીધા છે અને અહીંયા જમવાનું તૈયાર છે. તો ચલો પાઉંભાજી અને છાશનું લંચ કરવા માટે. અને આજે બપોરે મારા ડિજિટલ બિઝનેસની ટ્રેનિંગ પણ છે તો તે પણ મારે એટેન્ડ કરવાની છે. તો ફ્રેન્ડ તમારે પણ મારા ડિજિટલ બિઝનેસ વિશે જાણવું હોય તો મને કોમેન્ટમાં યસ કરીને મોકલજો, હું તમને ડિટેલ શેર કરીશ. પાર્થિલને પાઉંભાજી ખાવી નથી તો એના માટે સાઈડમાં થોડી મેગી બનાવું છું કારણ કે શરદીને લીધે ટેસ્ટ થોડો ઓલો થઈ ગયો છે અને કાલ રાત્રે બી એણે ખાધી હતી. તો ફ્રેન્ડ હવે અહીંયા હું બીજી સાઈડ લાડુ બનાવું છું. તો સૌથી પહેલાં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે. ઘી ગરમ થાય તો સૌથી પહેલાં આપણે ગુંદને ફ્રાય કરી લઈશું. ગુંદ કમરના દુખાવા માટે બહુ જ ફાયદાકારક છે. જો તમને કમરમાં દુખાવો હોય તો ગુંદ જરૂરથી સુખડી બનાવો, અડદિયા બનાવો કે ખજૂરના લાડુ બનાવો, એમાં ફ્રાય કરીને નાખજો જ. એનો કોઈ ટેસ્ટ નથી હોતો, તમને બિલકુલ બી ખ્યાલ નહીં આવે. તો બસ અહીંયા ગુંદને મેં ફ્રાય કરી લીધું છે, 2 ચમચી જેટલું લીધું છે અને જો ફૂલીને બહુ બધું થઈ ગયું છે. અને પછી એમાં સૌથી પહેલાં આપણે બદામને થોડી રોસ્ટ કરશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. બદામને સૌથી પહેલાં રોસ્ટ કરવાની છે કારણ કે એ થોડી હાર્ડ હોય છે. 1 મિનિટ બદામ રોસ્ટ થઈ જાય પછી એમાં આપણે નાખશું અખરોટ. અખરોટને બી મેં અહીંયા બારીક કાપી લીધા છે અને ઘી થોડું મને ઓછું લાગતું હતું તો થોડુંક જ મેં ઘી નાખ્યું છે. ઘી આમાં થોડું થોડું એડ કરતું જવાનું છે કારણ કે ડ્રાયફ્રૂટ્સ છે એ થોડા ઘીવાળા થવા જોઈએ. તો અહીંયા પછી મેં અખરોટ નાખીને 1 મિનિટ બધું પાછું બધાને શેક્યું છે અને પછી મેં એમાં કાજુ અને પિસ્તાના પીસ નાખી દીધા છે અને બસ અહીંયા બધું હવે મિક્સ કરી અને 1 મિનિટ આપણે બધાને શેકી લેશું. અત્યારે જે બધા હાર્ડ ડ્રાયફ્રૂટ્સ છે એને રોસ્ટ કરું છું અને પછી હું એમાં બીજા જે સોફ્ટવાળા ડ્રાયફ્રૂટ્સ છે એને અલગથી રોસ્ટ કરીશ. ને સાથે સાથે એન્ડમાં મેં આમાં બધા સીડ્સ છે 3 ટાઈપના અલગ અલગ એ બી નાખી દીધા છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે કારણ કે જો નોનસ્ટિકની કઢાઈ છે બહુ જ હીટઅપ છે. તો ફ્રેન્ડ અહીંયા બધુંને શેકાઈ ગયું છે તો હવે એને મેં એક કાથરોટમાં નીકાળી દીધું છે અને પાછું થોડું કઢાઈમાં ઘી નાખ્યું છે. બની શકે તો નોનસ્ટિકની જ કઢાઈ લેજો કારણ કે ઓછા ઘીમાં સરસ થઈ જશે. પછી એમાં સૌથી પહેલાં અંજીરના ટુકડા નાખી દઈશું. બધાના એક સેમ સાઇઝના બારીક ટુકડા કરેલા છે. અંજીરને પણ 1 મિનિટ ઘીમાં રોસ્ટ કરી લઈશું અને પછી એમાં નાખવાની છે કિસમિસ. અંજીર થોડું સોફ્ટ થઈ જાય પછી કિસમિસ નાખવાની છે. આ બધા ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરવાનું એક રીઝન કે તેમાં જે બી મોઇશ્ચર હોય તે નીકળી જાય અને બધા થોડા ક્રન્ચી થઈ જાય. અને બસ હવે પછી એમાં નાખશું આપણે નાળિયેરનું ખમણ અને એને બી આપણે 1-1.5 મિનિટ જેટલું રોસ્ટ કરશું. ગેસની ફ્લેમ પાછી બંધ કરી દીધી છે કારણ કે કઢાઈ એકદમ હીટઅપ થઈ ગઈ છે. અને હવે એમાં થોડુંક ખસખસ નાખશું. આ નાળિયેરનું ખમણ છે મેં જાતે બનાવેલું છે. કોપરું લઈ આવીને તમે રેડીમેડ જો યુઝ કરતા હોય બહુ જ બારીકવાળું તો તે ઉપરથી બી નાખી શકો છો એન્ડ ટાઈમે. અને બસ હવે આ બધા રોસ્ટ થઈ ગયું છે તો હવે એને બી આપણે ડ્રાયફ્રૂટ્સની સાથે નીકાળી લેશું. બહુ જ ઇઝી છે ફ્રેન્ડ, જરા બી વાર નથી લાગતી. બસ થોડું કટિંગ કરવામાં વાર લાગે છે. જેટલું કટિંગ કરવામાં વાર લાગે છે ને એટલું બનાવવામાં બિલકુલ બી વાર નથી લાગતી. જો જરૂરથી ટ્રાય કરજો, બહુ જ હેલ્ધી છે. અને પછી પાછું થોડું ઘી મૂક્યું છે અને હવે વારો છે ખજૂરનો. તો ખજૂરને બસ એમાં સોટે કરવાનું છે, થોડીક વાર સાંતળવાનું છે. જ્યાં સુધી ખજૂર સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એમાં એને સાંતળવાનું છે. તો અહીંયા ટોટલ 3 ચમચી જેટલું જ ઘી લીધું છે અને એ પણ નાની ચમચી અને એમાં આપણા લાડુ બની જશે. તો બસ અહીંયા ખજૂરને એકદમ સ્લો આંચ ઉપર આપણે એને 3 થી 4 મિનિટ સોટે કરવાનું છે. તો તમે જોઈ શકો છો પહેલાં ખજૂરના જે પીસીસ હતા તે અલગ અલગ હતા અને જેમ જેમ ગરમ થવા માંડ્યું તેમ તેમ તે સોફ્ટ અને મુલાયમ થવા માંડ્યું છે અને એક ડો જેવું એનું ટેક્સચર થવા માંડ્યું છે. તો ફ્રેન્ડ અત્યારે મેં ગેસની ફ્લેમ પાછી બંધ કરી દીધી છે કારણ કે કઢાઈ એકદમ હીટઅપ થઈ ગઈ છે. તો લાસ્ટની અડધી 1 મિનિટ તો એમને જ એને કઢાઈમાં ડ્રાયફ્રૂટ્સ હોય કે ખજૂર હોય પકાવવાનું છે. અને ફ્રેન્ડ જો હવે મેં બધું મિક્સ કરી દીધું છે અને હવે એમાં આપણે નાખશું સૌથી પહેલાં સૂંઠ પાવડર. તો સૂંઠ પાવડર મેં અહીંયા સારી એવી ક્વોન્ટિટીમાં નાખ્યો છે, મોટી 2 ચમચી જેટલો. અને હવે થોડો ઇલાયચી પાવડર નાખશું અને બધું મિક્સ કરી દઈશું. અત્યારે ગરમ હશે એટલે ધ્યાનથી કરજો. મેં ચમચાથી જ પહેલાં કરેલું છે કારણ કે બહુ જ ગરમ છે. અને ફ્રેન્ડ 3 વાગવામાં હવે 15-20 મિનિટની જ વાર છે તો મેં ફેન ચાલુ કરી દીધો છે કારણ કે મારી પાસે બહુ ટાઈમ નથી. તો બસ હવે બધું સરસ રીતે મિક્સ કરીને આપણે એના લાડુ બનાવશું. લાડુ બહુ જ જલ્દીથી બની જાય છે, બિલકુલ બી વાર નહીં લાગે.
અને જો તમારે લાડુ ના બનાવવા હોય તો તમે થાળીમાં સ્પ્રેડ કરીને એની બરફી બી બનાવી શકો છો, યા ફિર એનો રોલ બનાવી કટિંગ કરીને રાઉન્ડ શેપમાં બી બનાવી શકો છો. ફ્રેન્ડ, જરૂરથી ટ્રાય કરજો, બહુ જ હેલ્ધી છે. અને બધું ડ્રાયફ્રૂટ્સ આમાં નાખવું જરૂરી નથી, તમારી પાસે જે અવેલેબલ હોય તે નાખી શકો છો. હા, એમાં ગુંદ અને સૂંઠ જરૂરથી નાખજો, કારણ કે શિયાળામાં ગુંદ અને સૂંઠ હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે. તો બસ ફટાફટ ત્યાં મેં ખજૂરના લાડુ બનાવી લીધા છે અને તમે જોઈ શકો છો બહુ જ હેલ્ધી છે. દિવસનો એક જ ઇનફ છે. એક લાડુ તમારા આખા દિવસની એનર્જી બિલ્ડ કરી શકે છે. તો અત્યારે ઢાંકી દઉં છું, પહેલાં ભગવાનને ભોગ લગાવીશ અને પછી એને ટેસ્ટ કરશું. તો ફ્રેન્ડ, ચલો 3 વાગી ગયા છે, ક્લાસને આપણે જોઈન્ટ કરવાનો છે. તો ચલો પહેલાં ટ્રેનિંગ લઈ લઈએ. તો ફ્રેન્ડ, ટ્રેનિંગ 3 થી 5 2 કલાક ચાલી અને બહુ જ બધું પ્લેટફોર્મ વિશે શીખવા મળ્યું. તો વીકમાં આવી 2 થી 3 લાઈવ ટ્રેનિંગ હોય છે. તો ફ્રેન્ડ, 5 વાગ્યાથી સવારની ઉઠી છું. તો સૌથી પહેલાં તો ટ્રેનિંગ ખતમ થઈ તો સીધી ચા જ બનાવી અને સાથે સાથે કપડાનું મશીન પણ ચાલુ કરી દીધું છે. તો બસ અહીંયા સોફા ક્લીન કરી અને કપડાં ડ્રાયર કરીશ, કપડાં સુકાવીશ અને બપોરના વાસણ પણ બાકી છે. તો તે બધા ક્લીન કરીશ અને પછી ત્યાં તો સાંજ થઈ જશે. સાંજની રસોઈની તો આજનો દિવસ બહુ જ બિઝી રહ્યો. એક તો કંઈ બી એક્સ્ટ્રા કામ કરીએ એટલે એના માટે ટાઈમ કાઢવાનો હોય, પ્લસ વિડીયો બનાવવાનો હોય એટલે ડબલ ટાઈમ લાગે, પ્લસ આજે બધા ઘરમાં છે તો બધાના ટાઈમિંગ સાચવવાના અને પ્લસ મારા બિઝનેસને લગતી ટ્રેનિંગ મીટિંગ હોય એટલે આજે તો મને બપોરે સૂવાનો પણ ટાઈમ ન મળ્યો. તો અહીંયા કપડાં મેં ડ્રાયર કરવા માટે મૂકેલા છે. ત્યાં સુધીમાં હું તુલસીજીના માંજર નીકાળી દઈશ. તો ફ્રેન્ડ, આ કામ બી 1 વીકથી ડિલે થતું જાય છે. આજકાલ કાલ કરીશ એમાં. તો આજે તો સોચ્યું હતું કે કરી જ નાખું, કારણ કે તુલસીજીને માંજર કરડે એવું કહેતા હોય છે, તો માંજર રાખવા ન જોઈએ. અને પછી અહીંયા બહારનું એટમોસ્ફિયર એટલું ફાઇન હોય છે, એટલા પક્ષીઓ બોલતા હોય છે ને ફ્રેન્ડ, કે એમ થાય કે આપણે એને સાંભળા જ રાખીએ. તો બસ થોડી વાર એટમોસ્ફિયર એન્જોય કરું છું. અને હવે કપડાં ડ્રાયર થઈ ગયા છે તો કપડાં સુકાવી દઈશ. આમ તો મારી ટ્રાય રહે છે કે હું સવારે જ કપડાં વોશ કરું, પણ આજે ઘરમાં કામ જ એટલું હતું ને કે સવારથી પલાળી દીધા હતા, પણ ધોતા ધોતા સાંજ થઈ ગઈ. તો બસ અહીંયા ફટાફટથી બધા કપડાંને સુકાવી દઈશ અને પછી જઈશ વાસણ કરવા. તો ફ્રેન્ડ, વાસણ કરતાં કરતાં સાંજના 6:15 થઈ ગયા હતા અને અંધારું થઈ ગયું હતું. તો સોચ્યું કે સૌથી પહેલાં ભગવાનને ભોગ મારે લગાવવાનો છે લડ્ડુનો, તો દીવાબત્તી કરી લઉં. તો દીવાબત્તી કરીને હવે લડ્ડુને ભરી દઈશ. તો જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ફાઇન બન્યા છે અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે લડ્ડુ કેવા બન્યા છે. અને ફ્રેન્ડ, અગર તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તો હવે ચલો હું બી ટેસ્ટ કરી લઉં. તો ફ્રેન્ડ, બહુ જ ફાઇન બન્યા છે. ડ્રાયફ્રૂટ્સ વધારે છે તો ક્રન્ચી લાગે છે અને સૂંઠનો જે ટેસ્ટ આવે છે જોરદાર. રિયલી સૂંઠ જરૂરથી નાખજો. તો બહુ જ ફાઇન બન્યા છે, મને તો બહુ જ ભાવ્યા છે અને તમે બી બનાવી અને ટ્રાય કરજો, તમને બી જરૂર ભાવશે જ. અને પછી આવી ગઈ છું રસોઈ કરવા. આજે બપોરે પાઉંભાજી હતી તો રાત્રે મારે આખું ફૂલ ડિનર બનાવવાનું છે. તો વાસણ કરતાં પહેલાં જ મેં ખીચડીને પલાળી દીધી હતી. તો અત્યારે હું તુવેર દાળ અને ચોખાની સિમ્પલ પણ વઘારેલી ખીચડી બનાવું છું. અને સાથે બનશે ગાજર, મરચાં અને કોબીનો સંભારો. અને કાલ રાતનું થોડું ગુવાર અને દૂધીનું શાક છે તો તેનું બી થોડુંક રિનોવેશન કરી દઈશ. અને પછી છે રોટલી. તો અહીંયા લોટ બી સાથે બાંધી લીધો છે અને ફ્રેન્ડ, હવે સંભારાને સુધારી લઈશ. અને ફ્રેન્ડ, નમક પતી ગયું છે, બિલકુલ બી નથી. અને મારી પણ એક બહુ જ ખરાબ આદત છે, નમક ઘરમાં હતું પણ મિક્સ કરવાનું બાકી હતું. તો જ્યાં સુધી આગળની વસ્તુ ખતમ ન થાય ને ત્યાં સુધી હું મીન્સ કે નવી વસ્તુ ખોલતી જ નથી. તો ફ્રેન્ડ, બસ અત્યારે પહેલાં આપણે ફટાફટથી વ્હાઈટ નમક અને રોક સોલ્ટ બે ભેગું કરી દઈશું. તો
આ મેં યુટ્યુબમાંથી સાંભળ્યું હતું કે જેને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તેને વ્હાઇટ નમક ઓછું ખાવું જોઈએ, રોક સોલ્ટ વધારે ખાવું જોઈએ, અને એ બી સાંભળ્યું હતું સાથે સાથે કે વ્હાઇટ નમક ન ખાવાથી આયોડિનની કમી થઈ જાય છે. તો ત્યારથી હું બે મિક્સ કરીને ખાઉં છું, અને બસ હવે બેને મિક્સ કરી દઈશ અને પછી સંભારો વઘારાશે. લાસ્ટ જે નમક હતું તેમાં ખીચડી વઘારાઈ ગઈ. તો અહીંયા બસ બેને મિક્સ કરી દઈશ અને પછી બોટલમાં ભરી દઈશ, તો 3 થી 4 મહિના ચાલશે. તો ફ્રેન્ડ, તમે કેવી રીતે નમક યુઝ કરો છો તે બી જણાવજો, કારણ કે હવે તો આપણું આ એક ફેમિલી છે, આપણે એકબીજાના જે આદત છે તે શેર કરશું તો વધારે મજા આવશે. તો ફ્રેન્ડ, અહીંયા સંભારો બી બની ગયો છે અને બસ હવે ફટાફટથી રોટલી બનાવી દઈશું અને પછી થાળી બનાવીને જમી લેશું. ફ્રેન્ડ, આજે કંઈ બી વધારે એક્સ્ટ્રા કામ કરવાની મારી બિલકુલ બી ઈચ્છા નથી, કારણ કે આજે બહુ જ થાકી ગઈ છું. તો ફ્રેન્ડ, થાળી તૈયાર છે. ચલો જમવા માટે. જમી કિચન ક્લીન કરીને સીધી આવી ગઈ છું રૂમમાં. તો ફ્રેન્ડ, જમી લીધું છે, કિચન ક્લીન થઈ ગયું છે અને હજી 9:15 જ ટાઈમ થયો છે. તો હવે હું થોડું મારું એડિટિંગનું કામ કરીશ અને થોડું હું જે ડિજિટલ સ્કિલ શીખું છું એનું મારે થોડું રીડ કરવાનું છે, તો એ કરીશ. તો ચલો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.